રાજસ્થાનની સાંસ્કૃતિક વિરાસત અને લોકકળામાં ફોર્ડ પેઇન્ટિંગ એક અત્યંત વિશિષ્ટ અને ગૌરવશાળી સ્થાન ધરાવે છે. મૂળભૂત રીતે કાપડ પર દોરવામાં આવતા આ કથાચિત્રો માત્ર કળાનો જ ઉત્કૃષ્ટ નમૂનો નથી, પરંતુ ભારતીય લોક સંસ્કૃતિ, ધર્મ અને ઇતિહાસને સંગ્રહિત કરવાનો એક પરંપરાગત માધ્યમ પણ છે. ભીલવાડાના પટચિત્રકાર નંદુ શર્મા કે જેઓ સુરત આવ્યા હતા, તેઓ આ પ્રાચીન લોકકળાને માત્ર જીવંત રાખી રહ્યા નથી, પરંતુ તેને આધુનિક સમયમાં એક નવી ઊંચાઈ પણ આપે છે. હાલના સમયમાં તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી હનુમાન ચાલીસા આધારિત ફોર્ડ પેઇન્ટિંગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે, જેમાં વિવિધ પ્રકારના રંગ, વિવિધ કથાચિત્રો અને સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની કિંમત પણ સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દે એવી છે, પરંતુ તે લોકકળા છે અને તે હાથથી તૈયાર કરવામાં આવતી હોવાને કારણે તેની કિંમત લાખોમાં હોય છે. मेरा नाम नंदू शर्मा है। मैं भीलवाड़ा राजस्थान से आया हूँ। ये हमारा फैमिली बिजनेस तो नहीं है। मेरे एक मित्र है कल्याण जोशी, उनका ये फैमिली के अंदर ट्रेडिशन था। वो उनके फादर के साथ रह करके थोड़ा थोड़ा सीखा था, उसके बाद खुद से ही करने लगे। और एक और है हमारे प्रदीप मुखर्जी दादा हैं, उनसे भी काफ़ी इंस्पायर होकर के उनसे भी काफ़ी सीखा। और फैमिली में तो ये ट्रेडिशन नहीं है, बट अब मेरी फैमिली में ये ट्रेडिशन है, क्योंकि मैं, मेरी वाइफ और मेरे 2 ब्रदर और मेरे 2 स्टूडेंट, कुल मिलाकर के 5-6 जने हम ये काम करते हैं। આ કલાકારનો આર્ટ સાથેનો પ્રારંભિક સંબંધ પણ રસપ્રદ છે. આ તેમનો વંશ પરંપરાગત કે કૌટુંબિક વ્યવસાય નહોતો, પરંતુ મિત્ર કલ્યાણ જોશીના પરિવારની આ પરંપરામાંથી તેમણે પ્રેરણા લઈને અને પ્રખ્યાત ગુરુ પ્રદીપ મુખર્જીના માર્ગદર્શન હેઠળ તેમણે આ કળા શીખી હતી. આજે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે તેમનો આખો પરિવાર, તેમની પત્ની, 2 ભાઈઓ અને શિષ્યો મળીને 5થી 6 લોકો આ પરંપરાગત કળાને આગળ વધારી રહ્યા છે. આમ તો તેઓ A4 સાઇઝથી લઈને વિવિધ સાઇઝમાં આ ફોર્ડ પેઇન્ટિંગ બનાવતા હોય છે, પરંતુ હાલ તેમણે જે હનુમાન ચાલીસા આધારિત ફોર્ડ પેઇન્ટિંગ બનાવી છે તેની સાઇઝ 6x4 છે અને તેની અંદર કુદરતી રંગો અને શુદ્ધ સોનાનો ઉપયોગ કરાયો છે. તેની કિંમત 1-2 લાખ નહીં, પરંતુ 2.25 લાખ રૂપિયા છે. जो है वो राजस्थान की ट्रेडिशनल पेंटिंग है। और इन पेंटिंगों पे लोक देवी देवताओं के चित्र बनाए जाते हैं, उनकी कथाएं बनाई। तो आप वर्ड पेंटिंग को कथा चित्र भी कह सकते हैं, क्योंकि कथाएं होती है। और राजस्थान में इन कथा चित्रों को एक विशेष समुदाय होता है जिसे हम भोपा बोलते हैं। अलग अलग तरह की भोपा भोपा होते हैं, वो इनको गांव गांव ले जाते हैं, इनको खोल करके इनको पढ़ते हैं, ये कहानियां सुनाते हैं। उनके हाथ में जंतर या रावणता जैसे म्यूजिकल इंस्ट्रूमेंट होते हैं, और वो नाचते जाते हैं, गाते जाते हैं, सुनाते हैं। स्वर्ण पेंटिंग के अंदर हनुमान चालीसा बनाने की शुरुआत प्रदीप मुखर्जी ने की थी। उन्होंने पहली हनुमान चालीसा 1984 के अंदर बनाई थी, और उसी के बाद से हम सब कोई हनुमान चालीसा को बनाते हुए हैं। तो सब्जेक्ट वैसा हो गया है, लेकिन हम सब लोगों के अलग अलग तरह के इंटरप्रिटेशन होते हैं, उस हिसाब से कंपोजिशन के हिसाब से हम बनाते हैं। और मैंने जो हनुमान चालीसा बनाई है, वो छोटे A4 से लेकर के 6x4 जितनी बड़ी बनाई है। अभी 6x जो 4 की जो हमने बनाई है, उसकी कीमत 2,25,000 हमने रखी है।